પોરબંદરમાં ઉનાળાની આકરી ગરમી અને સ્કૂલ કોલેજના વેકેશનને ધ્યાનમાં રાખી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં શહેરીજનો અને બાળકોના મનોરંજન માટે કમલાબાગ બગીચાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ગાંધી અને સુદામા ભૂમિ એવા પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા હસ્તક અનેક બગીચાઓ આવેલા છે। આ બગીચાઓમાં સ્થાનિક શહેરીજનો તેમજ બહારથી આવતા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે। સામાન્ય રીતે મનપા હસ્તકના આ બગીચાઓ અત્યાર સુધી માત્ર સવારે અને સાંજના સમયે જ ખુલ્લા રાખવામાં આવતા હતા, જેના કારણે બપોરના સમયે લોકોની ત્યાં જવાની મનાઈ હતી। પરંતુ હાલમાં શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને બાળકોના ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખી પોરબંદર મહાનગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે, જેમાં મનપા દ્વારા પ્રખ્યાત કમલાબાગ ગાર્ડનને હવે બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લું રાખવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે। આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ પણ છે કે વેકેશનના માહોલમાં બાળકો લાંબો સમય રમી શકે અને પ્રવાસીઓ પણ બગીચાની હરિયાળી વચ્ચે ગરમીથી રાહત મેળવી શકે। તેમાં લોકોની ડિમાન્ડ અને લોકોને અત્યારે જે વેકેશન છે તેને ધ્યાનમાં રાખીને એનો સમયગાળો વધારવામાં આવ્યો છે। બપોરે 1 વાગ્યા સુધી અમે ગાર્ડન ઓપન રાખવાના છે અને જરૂર પડશે તો અન્ય ગાર્ડનો વિશે પણ અમે આ વિચારણા હાથ ધરીશું। મનપાના ઉચ્ચ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં જો નાગરિકો તરફથી માંગ ઉઠશે અથવા તો જરૂરિયાત જણાશે તો શહેરના અન્ય વિસ્તારમાં આવેલા મનપા હસ્તકના બગીચાઓના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।